શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય કહેવાનો છે. તો અધ્યાય ચાલુ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આગળના વિડીયો મળી રહે. ચોથો અધ્યાય. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યનો કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો. હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજશ્રીઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્ત પ્રાપ્ત થઈ ગયો છે. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા પહેલાનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કયો હતો? શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થઈ જાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે આકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓના વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. એમ જે માનસ તત્વથી સર્વશક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે, તેઓ કેવળ ધર્મને સ્થાપના તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે. માટે પરમેશ્વર જેવું સુહદ પ્રેમી અને પતિપત પાવન બીજું કોઈ નથી. એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ તેમને તત્વથી જાણી લે છે. તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જેમના રાગ, ભય અને ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનાર ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્યો સર્વે રીતે મારા જ માર્ગને અનુસરે છે. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓ પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ આ 4 વર્ણોના સમૂહ ગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે હે સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અર્કતા જ જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો. પૂર્વકાળમાં મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કર્મ શું છે અને અકર્મ શું છે, એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે.
જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સંગળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે, જેના સર્વ શાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી જાય છે, મહાપુરુષને જ્ઞાનીજનોનો પણ પંડિત કહે છે. જે માણસ સર્વે કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારમાં આશ્ચર્યથી રહિત થઈ ગયો છે તથા પરમાત્માને સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં તે કંઈ નથી કરતો, જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેને શરીર જીત્યું છે, તેમજ સંગળી ભોગોની સામગ્રીનો જેને પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મો કરતો હોવા છતાં પણ પાપનો નથી પામતો. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સુપ્ત રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોની નથી બંધાતો, જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માને જ્ઞાનમાં સ્થિર છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થ કર્મ કરનાર મનુષ્યમાં સમસ્ત કર્મો પૂર્ણ કરી વિલીન થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોવા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ છે. બીજા કેટલાક યોગીજનોનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમખ્ય પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પર બ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અમે દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ પર બ્રહ્મ પરમાત્મા જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિત થવું એને જ બ્રહ્મરૂપી યજ્ઞના યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો કહેવાય છે, એ કરે છે. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સંઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમોમાં હોમતા રહે છે. અન્ય યોગીજનોને ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સ્વયં યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ તમામને હોમી દેવા કહેવાય છે. અન્ય કેટલાક માણસો દવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા અને પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. બીજા કેટલાક યોગીજનોનું અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનાર પ્રાણાયામ પરાયણ માણસો પણ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સંઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનાર તેમજ યજ્ઞોને જાણનાર છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનાર યોગીજનોનો સનાત પર બ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ સર્વનું તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનાર જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરતપ,
દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાને જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે, તથા હે પાર્થ, સંઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનોનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખાણ એ જ્ઞાનીને મહાજનોનો તને એ તત્વજ્ઞાનોનો ઉપદેશ મળશે. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિષેધ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. કેમ કે હે અર્જુન, જે રીતે બળબડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે, અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ અક્ષયગ્રસ્ત માસ પરમાત્માથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંચયગ્રસ્ત મનુઈ માટે ન આ લોક છે, ન પરલોક, ન તો સુખ. હે ધનંજય, જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે, તથા જેને વિવેક વડે સંકળ સંચયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બંધાતા. માત્ર હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા અજ્ઞાનજનિત પોતાના સંચયને વિવેક જ્ઞાન રૂપી તલવાર વડે છેદીને સમસ્ત રૂપી કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થો અધ્યાય સમાપ્ત. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત.